ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। श्रीभगवानुवाच ज्ञानेन तु तदज्ञानम् येषां नाशितमात्मनः तेषामादित्यवज्ञानम् प्रकाशयति तत्परम् तद्बुद्धयस्तदात्मानः तन्निष्ठास्तत्परायणाः गच्छन्त्य पुनरावृत्तिम् ज्ञाननिर्धूतकल्मषाः विद्याविनयसम्पन्ने ब्राह्मणे गविहस्तिनि शुनि चैव श्वपाके च पण्डिताः समदर्शिनः इहैव तैर्जितः सर्गो येषां साम्ये स्थितं मनः निर्दोषं हि समं ब्रह्म तस्मात् ब्रह्मणि ते स्थिताः न प्रविश्येत् प्रियं प्राप्य नो द्विजेत् प्राप्य चाप्रियम् स्थिरबुद्धिरसम्मूढो ब्रह्मविद् ब्रह्मणि स्थितः। છેલ્લા શ્લોકમાં ભગવાને જ્ઞાનીની સમસ્થિતિની વાત કરી. ન પ્રહૃષ્યેત પ્રિયમ પ્રાપ્ય નો દ્વિજેત પ્રાપ્ય ચ અપ્રિયમ. યાને જે દ્વંદ્વમાં સમાન રહે છે, સર્વ પ્રકારના દ્વંદ્વમાં જેનું મન પોતાની સ્થિરતાને, શાંતિને, સમાહિતતાને ક્યારેય પણ છોડતું નથી, તો એવા જ્ઞાનીની વાત કરી. સાથે એમના ગુણો દર્શાવ્યા. સ્થિર બુદ્ધિ અસમ્મૂઢ, આ જ્ઞાનીના સ્વાભાવિક લક્ષણ છે
કે જે સર્વ પ્રકારના મોહથી મુક્ત હોય અને જેની બુદ્ધિ હંમેશા સ્થિર હોય, નિશ્ચયાત્મિકા હોય. એ પૂર્વે પણ ભગવાને એ જ સમસ્થિતિની વાત કરેલી હતી. ઇહૈવ તે જિત સર્ગો યેષામ સામ્યે સ્થિતમ મનઃ. એ પૂર્વના શ્લોકમાં પણ ભગવાને કહ્યું પંડિતાહ સમદર્શિનઃ. તો આ સર્વ શ્લોકમાં ભગવાન આ સમદર્શી એવા જ્ઞાનીનું નિરૂપણ કરે છે. હવે આવા જે મહાપુરુષ જે છે એને પ્રાપ્ત થતા સુખની વાત ભગવાન આગળના શ્લોકમાં કરે છે. બાહ્ય સ્પર્શેષ્વસક્તાત્મા વિંદત્યાત્મનિ યત સુખમ સ બ્રહ્મયોગયુક્તાત્મા સુખમક્ષયમશ્નુતે. વિંદત્યાત્મનિ યત સુખમ સ બ્રહ્મયોગયુક્તાત્મા સુખમક્ષયમશ્નુતે. આગળના શ્લોકમાં ભગવાને કહ્યું બ્રહ્મવિદ બ્રહ્મણિ સ્થિતઃ. બ્રહ્મને જાણનાર બ્રહ્મમાં સ્થિત છે. એવો જે બ્રહ્મણિ સ્થિતઃ, બ્રહ્મમાં જે સ્થિત છે એને કેવા પ્રકારનું સુખ મળે છે ભગવાન એનું નિરૂપણ કરતા કહેશે બાહ્ય સ્પર્શેષુ અસક્તાત્મા આત્મની યત સુખમ તત વિંદતિ. બાહ્ય સ્પર્શેષુ, બાહ્ય સ્પર્શ યાને ઇન્દ્રિયોના વિષયો, એમાં જે અસક્ત છે યાને આસક્તિ, જેની શક્તિ એમાં નથી, એ પોતાના જ આત્મામાં રહેલા સુખને એ પ્રાપ્ત કરે છે. અને એ જ વ્યક્તિ સબ્રહ્મ યોગયુક્તાત્મા, જેનું મન આ બ્રહ્મયોગ યાને બ્રહ્મ સમાધિને જે પ્રાપ્ત કરે છે, જેનું મન બ્રહ્મમાં સ્થિત રહે છે, એવી આ વ્યક્તિ સુખમક્ષયમશ્નુતે, અક્ષય સુખને પ્રાપ્ત કરે છે. એનું સુખ કેવું તો ભગવાન એને જ અહીંયા દર્શાવે છે. અક્ષય સુખ છે અને સાથે સાથે ભગવાન કહે છે કે આ સુખ એના જ આત્મ સ્વરૂપમાંથી એ પ્રાપ્ત કરે છે, ક્યાંય બહારથી પ્રાપ્ત કરતો નથી. અને એટલા માટે જ પહેલાં કહ્યું બાહ્ય સ્પર્શેષુ અસક્તાત્મા. સ્પર્શ શબ્દનો અર્થ થાય છે વિષયો, જેનો ઇન્દ્રિય દ્વારા સ્પર્શ કરવામાં આવે છે. જેમ કે ચક્ષુરિન્દ્રિય રૂપનો સ્પર્શ કરે છે, શ્રવણેન્દ્રિય શબ્દનો ધ્વનિનો સ્પર્શ કરે છે, ઘ્રાણેન્દ્રિય સુગંધનો સ્પર્શ કરે છે, રસનેન્દ્રિય સ્વાદનો રસનો સ્પર્શ કરે છે. તો આવી રીતે ઇન્દ્રિય દ્વારા વિષય ગ્રહણ થાય છે. અને ઇન્દ્રિય દ્વારા જે વિષય ગ્રહણ થાય છે એ ત્યારે શું થાય છે? ઇન્દ્રિય અને વિષયનો સંયોગ થાય છે, યાને વિષયનો સ્પર્શ થાય છે. તો એ સ્પર્શ શબ્દનો અર્થ થાય છે વિષયો. અને અહીંયા કહેશે બાહ્ય સ્પર્શેષુ, બાહ્ય વિષયોમાં. શબ્દાદિ આ બધા બાહ્ય વિષય, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ. તો બાહ્ય સ્પર્શેષુ આ મહાપુરુષ કેવા છે? અસક્તાત્મા. બાહ્ય સ્પર્શેષુ અસક્તાત્મા, બાહ્ય વિષયોમાં જેની રુચિ પ્રીતિ આસક્તિ જેની નથી. સામાન્ય મનુષ્ય આ
વિષયોની પાછળ જ હંમેશા દોડતો હોઈશ, સુખ પ્રાપ્ત કરવાને માટે. પરંતુ મહાપુરુષ એ પ્રમાણે દોડતા નથી. એમના મનમાં એ વિષયોનું, વિષય દ્વારા પ્રાપ્ત થતા સુખનું કોઈ મહત્વ હોતું નથી. માટે જ આગળ પણ ભગવાને કહેલું હતું કે આપૂર્યમાણમચલ પ્રતિષ્ઠમ સમુદ્રમાપ પ્રવિશંતિ યદ્વત. મહાપુરુષ જે છે એ કેવા છે? સમુદ્રની જેમ એ પરિતૃપ્ત છે. નદીઓ એમાં ઠલવાય કે ના ઠલવાય એમને કોઈ ફેર પડતો નથી. એવી જ રીતે ભગવાન અહીંયા કહેશે કે જે એ વિષયોમાં અનાસક્ત છે, જેને સુખ મેળવવાને માટે વિષયોની પાછળ દોડવું પડતું નથી, વિષય પર આધાર રાખવો પડતો નથી, એ પ્રકારની પરાધીનતામાં એ રહેલા નથી. મહાપુરુષ પાસેથી એ જ શીખવાનું છે કે વિષય વગર પણ સુખ પ્રાપ્ત થઈ શકે છે. મનુષ્યની ધારણા છે કે હું કોઈક વિષય ભોગ કરું, કંઈક સાંભળું, કંઈક બોલું, ક્યાંક જઉં, કંઈક સુગંધ લઉં, કંઈક ખાઉં તો મને સુખ પ્રાપ્ત થાય, અને એટલા માટે સુખને માટે હંમેશા વિષયો પર આધીન રહેશે. જ્યારે મહાપુરુષ એની પાસે કોઈ વિષય નથી, વૈરાગ્યવાન છે, અને છતાં પણ એ હંમેશા સુખને પ્રાપ્ત કરે છે. બલકે દરેક મનુષ્ય સુષુપ્તિમાં જ્યારે એ સૂઈ જાય છે ત્યારે એને સુખ પ્રાપ્ત થાય જ છે. સુષુપ્તિમાં એ કોઈ વિષયોનો ભોગ કરતો નથી. તો દરેક મનુષ્યનો આ અનુભવ છે કે સુષુપ્તિ કાલે વિષયોનો અભાવ હોવા છતાં પણ મને ત્યાં સુખ પ્રાપ્ત થાય છે, અને સુખ પ્રાપ્ત થાય છે એ અનુભવ છે. એટલા માટે જ દોડી દોડીને સૂવા માટે જાય છે. તો સૂવા માટેનો આ પ્રેમ, ઊંઘ પ્રત્યેનો પ્રેમ જે છે શું બતાવે છે કે ત્યાં સુખ છે, કોઈ વિષય નથી, કોઈ પણ શબ્દ સ્પર્શાદી ત્યાં છે નહીં, બલકે ઇન્દ્રિયો પણ વિલીન થઈ જાય છે. તો એ સ્થિતિમાં પણ ઇન્દ્રિય અને વિષય વગર પણ ત્યાં સુખ છે. તો એ જ સુખ જે સુષુપ્તિમાં છે કે જ્યાં ઇન્દ્રિય વિષય સંબંધ નથી, એ જ સુખ જાગ્રત અવસ્થામાં પણ પ્રાપ્ત કરવું સંભવ છે. તો ઇન્દ્રિય વિષયના સંયોગ વગર પણ સુખ પ્રાપ્ત કરવું સંભવ છે. જેવી રીતે સુષુપ્તિમાં તો મહાપુરુષ શીખવે છે કે જાગ્રતમાં પણ એ જ સુખને પ્રાપ્ત કરવું સંભવ છે, જે પરાધીન સુખ નથી, વિષય પરાધીન નથી, ઇન્દ્રિય પરાધીન નથી. એટલું જ નહીં, વિષય સુખ મેળવવાને માટે ઇન્દ્રિયો પણ શક્તિશાળી હોવી જોઈએ. જો ઇન્દ્રિય ક્ષીણ થઈ ગઈ તો વિષય સુખ પ્રાપ્ત થતું નથી. ઇન્દ્રિય અને વિષયનો સંયોગ થવો જોઈએ. એ સંયોગ થયો એમાં પણ ઘણા બધા ફેક્ટર્સ કામ કરતા હોય, બધું સરખું હોય તો સંયોગ થાય. સંયોગ થયા પછી પણ એ સંયોગ ટકી રહે તો એ પણ જરૂરી છે સુખને માટે. નહીં તો સંયોગ થયો અને કંઈ સમાચાર આવી ગયા તો ભાગવું પડે છે. થાળી મૂકીને, જમવાનું મૂકીને, ટીવી જોવાનું મૂકીને બધે એ છોડીને ભાગવું પડે છે. તો એ પણ ફેક્ટર એક કામ કરતું હોય છે. તો ઘણા બધા ફેક્ટર્સ છે કે જેના પરિણામે ઇન્દ્રિય દ્વારા વિષય સુખ પ્રાપ્ત થાય. આ બધું હંમેશા થવું સંભવ નથી, અને આ બધા જ બાહ્ય પરિબળો છે જે મારા હાથમાં નથી. એટલા માટે વિષય સુખ જે છે એ પરાધીન સુખ છે. જ્યારે મહાપુરુષને પોતાનું સ્વાધીન સુખ પ્રાપ્ત થાય છે, વિષયોની લાચારી એમને સુખને માટે ક્યારેય પણ પરેશાન કરતી નથી. તો એવી આસક્તિથી જેનું મન અસક્ત છે, યાને એ શક્તિથી, રાગથી રંગાયેલું નથી. આવી રીતે બાહ્ય સ્પર્શેષુ અસક્તાત્મા. અને આ બધાના મૂળમાં રહેલ છે મહાપુરુષનો સંયમ. સાધના કાલે પાડેલો સંયમ જ્ઞાન સ્થિતિમાં સહજ સંયમ રૂપે પ્રગટ થાય છે. એટલા માટે જ ભગવાન સાધકને કહેશે કે જ્ઞાન પ્રાપ્ત કરવાને માટે ઇન્દ્રિય સંયમ એ મહત્વનું પાસું છે. તો અહીંયા એને જ સામે રાખીને કહેવામાં આવે છે બાહ્ય સ્પર્શેષુ અસક્તાત્મા. પહેલા પ્રયત્ન કરવો પડતો હતો,
જ્ઞાન પછી એ સંયમને માટે પ્રયત્ન કરવો પડતો નથી. સહજ સંયમ છે. તો એ સહજ સંયમથી જ એ વિષય પ્રત્યે અનાસક્ત છે. અને આવી વ્યક્તિ કયા સુખને પામે છે? આત્મની યત સુખમ તત વિંદતી. પોતાના જ આત્મામાં જે સુખ છે, યાને જે પોતાનું જ સ્વરૂપ છે, જે સ્વાધીન સુખ છે, બીજા કોઈ પર આધાર રાખતું નથી, એવું જે આત્મ સ્વરૂપ કે જે આત્મા સ્વયં સુખ સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે, એવા સુખને એ પ્રાપ્ત કરે છે. આત્મની યત સુખમ, આત્મામાં જે સુખ છે, આત્મામાં સુખ યાને આત્મા સ્વયં સુખ સ્વરૂપ છે, એ જે સુખ જે છે એને તત્વિંદતી, એને એ પ્રાપ્ત કરે છે. તો અંતે તો આત્મ સ્વરૂપમાં જ સ્થિત થવાનું છે. એટલા માટે ઉપનિષદ, અન્ય શાસ્ત્ર ફરીને આપણને આત્મા તરફ જ લઈ જવાનો, આપણા દ્રષ્ટિકોણને એ બાજુ લઈ જવાનો હંમેશા પ્રયત્ન કરે છે. માટે કહેશે કે આત્માનમ પશ્યેત. તો ઉપનિષદના જ વચનો છે, અન્ય શાસ્ત્રના પણ વચનો છે કે જે આ પ્રમાણે કહેશે. આત્માનમ પશ્યેત, આત્માનમ મન્વીત. આ બધા વચનો છે કે જે કહેશે કે તું સુખને માટે બહાર ના દોડ, પરંતુ તારું પોતાનું નિજી સુખ છે, જેના પર તારો પોતાનો અધિકાર છે, જે તારી પાસે જ છે, એને તું પ્રાપ્ત કરવાને માટે પ્રયત્ન કર. તો આત્મ સ્વરૂપ સુખનું મૂળ સ્ત્રોત છે. અને એ મૂળ સ્ત્રોત જો ક્યારેક ચખાઈ જાય, એ સુખ, તો બીજા બધા સુખ જે છે એ ફિક્કા પડી જાય છે. અહીંયા ઘણીવાર પ્રશ્ન કરવામાં આવતો હોય છે કે ખબર નથી પડતી કે ક્યાંથી શરૂઆત થાય છે. કહેવામાં આવે આત્મસુખ પ્રાપ્ત થાય તો વિષય સુખ છૂટી જાય, અને ફરી કહેવામાં આવે કે વિષય સુખ છૂટે એ બાજુની આસક્તિ, તો આત્મસુખ પ્રાપ્ત થાય. તો કેવી રીતે, ક્યાંથી શરૂ થાય છે? વિષયો તરફથી જે પ્રાપ્ત થાય છે સુખ, એ તો અનુભૂત છે. તો અનુભૂત સુખ પ્રાપ્ત થાય છે. તમે જે આત્મસુખની વાત કરો છો એ તો અનુભૂત નથી. તો પછી આ છૂટે કેવી રીતે? આત્મસુખ આ છૂટે નહીં ત્યાં સુધી આત્મસુખ પ્રાપ્ત ન થાય. આત્મસુખ પ્રાપ્ત ના થાય ત્યાં સુધી વિષય પ્રત્યેનું આકર્ષણ પણ જાય નહીં. તો આ શરૂઆત ક્યાંથી થાય છે? આવો પ્રશ્ન સ્વાભાવિક થાય. વ્યવહારિક જગતમાં એવું જોવામાં આવે છે કે મોટો લાડવો મળે તો નાનો છૂટી જાય. જેવી રીતે સાયકલ છે, સ્કૂટર મળે તો સાયકલ છૂટી જાય છે, કાર મળે તો સ્કૂટર છૂટી જાય છે. તો કંઈક મોટું હાથમાં આવે તો નાનું જે છે એ છૂટી જાય છે. આ વ્યવહારિક જીવનમાં જોવા મળે છે. પરંતુ આધ્યાત્મિક જીવન જે છે ત્યાં આવી રીતની પરિપાટી નથી. આત્મસુખ મળે તો વિષય સુખ છૂટી જાય. આત્મસુખ બહુ મહાન છે, પરંતુ એ આ છૂટ્યા વગર મળતું નથી. એટલે એવું નહીં કહી શકાય કે એ મોટો લાડવો છે એ મળી જશે તો આપોઆપ છૂટી જશે. પરંતુ અધ્યાત્મ જીવનની પ્રક્રિયા છે કે સાયકલ છૂટે તો સ્કૂટર મળે, સ્કૂટર છૂટે તો કાર મળે. વ્યવહારિક જીવનમાં શું છે? સ્કૂટર મળે તો સાયકલ છૂટે, કાર મળે તો સ્કૂટર છૂટે. અધ્યાત્મ જીવનમાં એવું નથી કે જે વ્યવહારિક જીવનમાં જે પ્રક્રિયા છે, અધ્યાત્મ જીવનમાં એવું છે કે સ્કૂટર ક્યારે મળે? સાયકલ છૂટે. નાનું છૂટે તો કંઈક મોટું પ્રાપ્ત થાય, ફરી એ છૂટે તો એનાથી મોટું પ્રાપ્ત થાય. અને એટલા માટે આત્મસુખ વિષય સુખ સાથે રે અને આત્મસુખ મળી જાય એવું થતું નથી. વિષય સુખમાંથી ઉપરામ થવું પડે. એના પ્રત્યેની જે દોડ જે છે એ દોડ અટકવી જોઈએ.
અને એટલે આધ્યાત્મિક જીવનમાં આ પ્રારંભ કરવાને માટે શ્રદ્ધાની બહુ જ આવશ્યકતા છે. જે સામાન્ય જીવનમાં દેખાય કે કંઈક મોટું મળે તો નાનું છૂટી જશે, પણ અહીંયા એવું થતું નથી. પહેલાં નાનું છોડવું પડે છે, ત્યારે મોટું મળે છે. પણ એ નાનું છોડવાની તૈયારી ક્યારે થાય? ત્યારે કે જ્યારે અંતરમાં શાસ્ત્ર પ્રત્યે, મહાપુરુષો પ્રત્યે જે કંઈ ઉપદેશ આપવામાં આવે છે એમાં શ્રદ્ધા હોય. મહાપુરુષોને જોવાથી આ શ્રદ્ધા દ્રઢ થાય છે કે જીવનમાં આવું કંઈક પ્રાપ્ત થાય છે, કંઈક મહાન વસ્તુ પ્રાપ્તવ્ય છે કે જેના કારણે એમનામાંથી આ બધું નાનું નાનું જે બધું છે એ આકર્ષણ એ જતું રહેલું છે. તો શ્રદ્ધાથી શરૂઆત કરવી પડે, શ્રદ્ધા રાખવી પડે કે આ હું કરું તો એ કરવાને માટે પહેલાં મારે શું કરવું પડે છે? સર્વત્ર શાસ્ત્રમાં ઇન્દ્રિય સંયમની વાત કરેલી છે, વૈરાગ્યની વાત છે, વિવેકની વાત છે. તો એ પ્રારંભ છે. એ પ્રારંભ થાય, ધીમે ધીમે મન શાંત થાય, ઇન્દ્રિયોનો ઉપશમ થાય, તો અંતરની જે શક્તિ, અંતરનું જે સુખ, જે સહજ સુખ જે છે એની કંઈક એની ઝલક મળવા લાગે છે. જેટલું અહીંથી છૂટે એટલું અહીંથી મળવાનું શરૂ થાય છે. જેટલું આ વધારે છૂટ્યું એટલું પેલું વધારે પ્રાપ્ત થાય છે. કારણ કે એ વિષય પ્રત્યેની લાલચ, એ આસક્તિ જે છે એ મને હંમેશા અશાંત રાખે છે. એક પ્રકારનો અજંપો ઉદ્વેગ અંતરમાં બની રહે છે. અને એટલા માટે જ એ બાજુની દોડ અને આધ્યાત્મિક દોડ આ બંને કેવી થઈ જાય છે? વિરુદ્ધ થઈ જાય છે. માટે યમરાજા નચિકેતાને કહે છે, શ્રેયશ્ચ પ્રેયશ્ચ મનુષ્યમેતઃ તૌ સંપરિત્ય વિવિનક્તિ ધીરઃ. યમરાજા કહે છે કે નચિકેતા, મનુષ્યના જીવનમાં હંમેશા આ શ્રેય અને પ્રેય એ પ્રાપ્ત થાય છે. શ્રેય યાને કલ્યાણનો માર્ગ, પ્રેય યાને ભૌતિક સમૃદ્ધિનો માર્ગ. આ બંને પ્રાપ્ત થાય છે. એ આ બાજુ પણ જઈ શકે છે, આ બાજુ પણ જઈ શકે છે. એનો અર્થ છે બંને કેવા? બે સાથે ચાલતા નથી. કાં તો આ પસંદ કરવું પડે, કાં આ પસંદ કરવું પડે. બે હોડીમાં એક એક પગ રાખીને જઈ ના શકાય, એમાં તકલીફ જ થાય, દુબાકો ખાવાનું થાય. તો બેમાંથી વિવેક કરવો પડતો હોય છે. માટે કહ્યું તૌ સંપરિત્ય વિવિનક્તિ ધીરઃ. એના સંદર્ભનો બરાબર વિચાર કરી અને ધીરઃ વિવિનક્તિ, ધીર પુરુષ એનો વિવેક કરે છે. અને અંતે ધીર પુરુષ શ્રેયનું ચયન કરે છે અને ભોગી પુરુષ જે છે, અવિવેકી જે છે, એ ભૌતિક સમૃદ્ધિના માર્ગનું ચયન કરે છે. તો બંને સાથે સાથે ચાલતા નથી. એટલા માટે ભગવાન અહીંયા દર્શાવે છે કે આ જે મહાપુરુષ જે છે, જેમણે સંયમ પ્રાપ્ત કર્યો અને અંતે આ જ્ઞાનને પ્રાપ્ત કર્યું, તો બધું જ જે બીજું બધું જે છે, ગૌણ જે છે, એ બધું જ છૂટી જાય છે. તો એ છૂટે અને એ છોડવા માટે હું તૈયાર થવું, એનો પ્રારંભ શેનાથી સંભવ બને? શ્રદ્ધાથી સંભવ બને. શાસ્ત્રમાં શ્રદ્ધા હોય. શાસ્ત્ર કહેશે કે કોઈક પૂર્ણ સુખ છે, આત્મસુખ છે, જે મનુષ્યએ પ્રાપ્ત કરવાનું છે. ત્યાં એવું કહીને ઊભું ના રહેવાય કે મને ગેરંટી શું? ગેરંટી આપો તો હું એ બાજુ જઉં. અધ્યાત્મ ક્ષેત્રમાં એવી કોઈ ગેરંટી મળી ના શકે. સિવાય કે અધ્યાત્મ શાસ્ત્ર કહેશે, જો તમે શમ દમ ઉપરતિ તિતિક્ષા શ્રદ્ધા સમાધાન વિવેક વૈરાગ્ય અને મુમુક્ષાથી યુક્ત હો તો ગેરંટી. શેની ગેરંટી? પરમ સુખ પ્રાપ્ત કરવાની ગેરંટી છે, જ્ઞાન થકી. આ ગેરંટી આપે છે. પણ અહીંયા કંઈક અધૂરું હોય અને હું કહું કે મને ગેરંટી આપો, તો એ આપશે નહીં. જે કહેવાનું છે એ કહી દીધું.
આટલું હશે તો આટલા પૈસામાં આટલું મળે, દુકાનદાર કહે ને બીજો ભાવ નહીં કહે, એક જ ભાવ. એવી રીતે ગીતા ઉપનિષદ કહેશે કે આ મોક્ષનો, જ્ઞાનનો એક જ ભાવ શું? સાધન ચતુષ્ટય સંપત્તિ. એમાં કંઈ વધારે ઓછું ના ચાલે. એ પૂર્ણ માત્રામાં હોય તો આ પૂર્ણ સુખ પણ પ્રાપ્ત થાય, આ ગેરંટી છે. પણ એ સિવાય પહેલેથી બીજી કોઈ ગેરંટી ના મળે. તો પ્રારંભ જે છે એ મારે શ્રદ્ધાથી કરવું પડે. શ્રદ્ધાથી હું થોડો આગળ વધું, તરત મને અંતર સુખની ઝલક જોવા મળે છે. આ ભગવાનની આવી કરુણામૂર્તિ પ્રભુની આ વ્યવસ્થા છે. સાધક થોડો પણ પ્રયત્ન કરી અને આ અંતર્મુખતા તરફ આગળ વધે, હિંમત કરીને થોડોક પણ આગળ વધે તો ભગવાન શાંતિની, સુખની, જે શુદ્ધ શાંતિ, શુદ્ધ સુખ, સ્વાધીન સુખ જે છે, આત્મસુખ જે છે, એની ઝલક પ્રભુ દેખાડવા માંડે છે. અને એ ઝલક દેખાય તો ફરી આ બાજુથી વધારે નિવૃત્ત થવાની ઈચ્છા થાય. જેટલા અહીંથી નિવૃત્ત થયા પેલી શાંતિનો અનુભવ વધારે થાય, ફરી વધારે નિવૃત્ત થવાની ઈચ્છા થાય, ફરી આત્મસુખ જે છે એ વધારે અંતરમાંથી પ્રાપ્ત થાય છે. તો આ આખી આત્મસુખ પ્રાપ્ત કરવાની આ પ્રક્રિયા છે. ભગવાન અહીંયા એ જ દર્શાવે છે કે આ મહાપુરુષ જે છે એ આત્મસુખને પ્રાપ્ત થઈ ચૂકેલા છે. બાહ્ય સ્પર્શેસુ અસક્તાત્મા, બાહ્ય વિષયમાં જે અનાસક્ત છે અને આત્મસુખ જે છે એ જ જેણે પ્રાપ્ત કરી લીધેલું છે. તો એ પ્રાપ્ત કરવું સંભવ છે અને એ પ્રાપ્ત કરવું એ મનુષ્યના જીવનનું લક્ષ્ય છે. મોટે ભાગે મનુષ્ય પોતાના સુખને ક્યાંક બહાર મૂકી દેતો હોય છે. કંઈક કરવાથી, કંઈક મેળવવાથી, ક્યાંક જવાથી, કોઈક સત્તા પ્રાપ્ત કરવાથી એને લાગે છે કે મને સુખ મળી જશે. પણ આ બધા સુખ જે છે એ કેવા છે કે ઉધાર લીધેલા કહેવાય. કોની પાસેથી ઉધાર લીધા? ઇન્દ્રિય પાસેથી, વિષય પાસેથી. આ બધા ઉધારી સુખ છે. અને ઉધાર લીધેલું કેટલી વાર ટકે? એ તો પાછું આપવું જ પડે, પાછું વાળવું જ પડે. થોડી વાર માટે હોય, હંમેશા ના હોય. તો શીખવાનું આ જ છે કે હું જીવનમાં ક્યાં સુધી આ ઉધારી કરતો રહીશ. ક્યારેક તો મારું પોતાનું હોવું જોઈએ. ક્યાં સુધી હું માગતો રહીશ? રૂપને કહું થોડું સુખ આપી દો, એટલા માટે કંઈ ને કંઈ જોવામાં લાગી જઈએ. શબ્દને કહીએ થોડું સુખ આપી દો, કંઈ સાંભળવામાં લાગી જઈએ. જીભ તો હંમેશા સળવડાટ કરતી જ હોય એવા સુખને માટે. તો એ જીભ પણ લાલાયિત રહે અને બાહ્ય કોઈ રસની પાસે હંમેશા યાચના કરવી પડે કે હે રસ થોડું સુખ આપી દો. આ હંમેશા માગવાની વૃત્તિ, ભિખારી વૃત્તિ, હંમેશા આ પ્રમાણે પરાધીન બની રહેવાની વૃત્તિ. જો મનુષ્ય વિવેક કરે તો એને ખબર પડે કે આવી વૃત્તિ કેટલી ખોટી છે. આવી રીતે હું ક્યાં સુધી હાથ લંબાવતો રહીશ સુખને માટે? ક્યારેક તો હું સ્વાધીન બનું, સ્વાવલંબી બનું. તો મહાપુરુષોને જોઈ અને આ જ શીખવાનું છે કે કેટલા સ્વાધીન છે, કેટલા સ્વાવલંબી છે. એમને નથી કોઈ વસ્તુની જરૂરિયાત, નથી વ્યક્તિની જરૂરિયાત, નથી કોઈ પદ પ્રતિષ્ઠાની આવશ્યકતા. એ કંઈ ન હોય તો પણ સ્વયં હોવા માત્રથી જ એ પર્યાપ્ત પૂર્ણ સુખને પ્રાપ્ત કરે છે. તો ભગવાને કહ્યું યત આત્મની સુખમ તત વિંદતી. કોણ? સબ્રહ્મ યોગ યુક્તાત્મા. બ્રહ્મયોગ યુક્તાત્મા યાને બ્રહ્મની સાથે જેના મનનો યોગ થયેલો છે, અનુસંધાન થયેલું છે, એવા મહાપુરુષ. જેના મનનો યોગ, જોડાણ બ્રહ્મની સાથે થયેલ છે, એવા મનથી યુક્ત સબ્રહ્મ યોગ યુક્તાત્મા, એવા મહાપુરુષ અક્ષયમ સુખમ અશ્નુતે. એ સુખને પ્રાપ્ત કરે છે, આત્મસુખને. આત્મસુખ કેવું છે? અક્ષય, જેનો ક્યારેય પણ ક્ષય થતો નથી, જે હંમેશા રહેનારું, સ્વાધીન, સ્વાવલંબી,
પોતાના જ સ્વરૂપભૂત સુખને જે અશ્નુતે યાને પ્રાપ્ત કરે છે, સુખમ અક્ષયમ અશ્નુતે. આ રીતે ભગવાને જે કહ્યું એના પરથી ઉપદેશ શું મળે છે? ભગવાન શંકરાચાર્યજી મહારાજ કહે છે, તસ્માત માટે બાહ્ય વિષય પ્રીતે ક્ષણિકાયા ઇન્દ્રિયાણી નિવર્તયે. કોણ? આત્મની અક્ષય સુખાર્થી ઇત્યર્થ. સમજાવું ગુજરાતીમાં. તસ્માત માટે બાહ્ય વિષય પ્રીતે ક્ષણિકાયા. ક્ષણિકાયા સ્ત્રીલિંગ છે. ક્ષણિક એવી બાહ્ય વિષયો પ્રત્યેની પ્રીતિથી, આસક્તિથી ઇન્દ્રિયાણી નિવર્તયેત, ઇન્દ્રિયોને નિવૃત્ત કરો. કોણ નિવૃત્ત કરે? આત્મની અક્ષય સુખાર્થી, જે અક્ષય સુખને પ્રાપ્ત કરવાનો અર્થી, ઈચ્છાવાળો છે એ. તો આખો ઉપદેશ તો એમના માટે જ છે. આ સુખને જેને પ્રાપ્ત કરવાની ઈચ્છા છે, અક્ષય સુખની પ્રાપ્તિની ઈચ્છા રાખનારો પોતાની ઇન્દ્રિયોને બાહ્ય વિષય પ્રત્યેની ક્ષણિક જે પ્રીતિ છે, ક્ષણિક સુખ જે પ્રાપ્ત થાય છે એમાંથી ઇન્દ્રિયોને પાછી વાળે. આ વૃત્ત ચક્ષુહુ યમરાજા નચિકેતાને કહે છે કે આ સુખનો, આ જ્ઞાનનો અધિકારી કોણ છે? આ વૃત્ત ચક્ષુહુ, જેણે પોતાના ચક્ષુને ઉપરામ કરેલ છે. ચક્ષુ યાને દરેક ઇન્દ્રિય, પોતાની ઇન્દ્રિયોને જેણે આવૃત્ત કરેલી છે, જગત તરફથી જેણે આવૃત્ત કરેલી છે, એ જ આત્મદર્શન કરી શકે. તો આ રીતે ભગવાને દર્શાવ્યું, આત્મસુખની વાત કરી. આ બધું સાંભળીને કોઈ એવું કે મારે આત્મસુખ જોઈતું જ નથી, મારે તો શું જોઈએ છે? વિષય સુખ જ પ્રાપ્ત કરવું છે. હું તો આત્મસુખાર્થી નથી, હું તો કોણ છું? વિષય સુખાર્થી છું, અને માટે એ વિષય સુખ જ જોઈએ છે. ભગવાન એને પૂછે, બરાબર વિષય સુખ જોઈએ છે, દુઃખને પણ દૂર કરવું છે કે નહીં? હા, દુઃખને પણ દૂર કરવું છે. તો ભગવાન બતાવે છે, જે વિષયોને તું સુખદાયક માને છે એ વાસ્તવમાં કેવા છે? દુઃખદાયક જ છે. માટે તને આત્મસુખ ના જોઈતું હોય, મોક્ષ ન જોઈતો હોય તો પણ આ ક્ષેત્રમાં સંયમ રાખવો રહ્યો, નહીં તો એ દુઃખ જ પ્રાપ્ત કરાવશે. તું જેને સુખદ માને છે એ વસ્તુતઃ કેવા છે? દુઃખદ છે. અને માટે આગળ ભગવાન બહુ સરસ ઉપદેશ આપે છે સર્વને માટે. યે સંસ્પર્શજા ભોગા દુઃખયોનય એવ તે આદ્યંતવંત કૌંતેય ન તેષુ રમતે બુધઃ યે સંસ્પર્શજા ભોગા દુઃખયોનય એવ તે આદ્યંતવંત કૌંતેય ન તેષુ રમતે બુધઃ. ભગવાન વિષયોના સંદર્ભમાં આ શ્લોકમાં 3 વાત બતાવે છે. સર્વપ્રથમ કહે છે સંસ્પર્શજા ભોગાહ, યે સંસ્પર્શજા ભોગાહ. સંસ્પર્શજા ભોગાહ, જે પણ વિષય જે છે, સુખ જે છે, જે વિષયમાંથી સુખ મેળવે છે એ વિષયોના સંદર્ભમાં 3 વાત કહે છે.
દુઃખયોનય એવ તે, એ બધા શું છે? દુઃખનું કારણ, યોનિયાને કારણ. બીજું કે છે આદ્યંતવંત, વિષયા આદ્યંતવંત, આદિ અને અંતવાળા છે. આ પ્રમાણે હોવાથી ભગવાન ત્રીજું કહે છે નતેષુ રમતે બુધઃ, આ વિષયોમાં વિવેકી બુદ્ધિશાળી મનુષ્ય રમણ કરતો નથી. નતેષુ રમતે બુધઃ. તો આ ત્રણ બાબતને ભગવાને દર્શાવી. અને જોઈએ તો ભગવાન જે આ બધું કહી રહેલા છે એ એટલા માટે કે ભગવાન કૃષ્ણ મનુષ્યને સ્વાવલંબી બનાવવા માંગે છે. એને પ્રાપ્ત થયેલા માનવ જીવનને કેવી રીતે વ્યતીત કરવું, કેવી રીતે જીવવું, તો એ સ્વતંત્ર સ્વાવલંબી બની શકે. પોતાના જ સ્વરાજ્યમાં અભિષિક્ત કરવા માંગે છે. એટલા માટે આત્મસિદ્ધિને સ્વરાજ્ય સિદ્ધિ કહેવામાં આવે છે. સ્વરાજ્ય સિદ્ધિ નામનો ગ્રંથ પણ છે. તો આત્મજ્ઞાન થકી મનુષ્ય પોતાના જ સ્વરાજ્યને પ્રાપ્ત કરે છે. તો એ સ્વરાજ્યમાં અભિષિક્ત કરવાને માટે જ આ ઉપદેશ છે કે જ્યાં પરમ સ્વાતંત્ર્ય છે, પરમ સુખ છે, પરમ શાંતિ છે. અને મનુષ્ય અંતે આ જ ઝંખે છે. એને પોતાની ઝંખના ઉપર વિચાર કર્યો નથી. અને એટલા માટે એને એવું લાગે છે કે હું વિષયોને ઝંખું છું, વિષયો દ્વારા સુખને ઝંખું છું. પણ વાસ્તવમાં એ કેવા સુખને, કેવી શાંતિને ઝંખે છે એના ઉપર એણે વિચાર કરેલો નથી. અને એટલા માટે ટુકડા ટુકડા લેવાને માટે એ દોડી રહેલો છે. પણ એને અખંડ નિત્ય સુખ પ્રાપ્ત થઈ શકે એમ છે. અને ભગવાન એ સુખ પ્રાપ્ત કરાવવાને માટે જ આ બધો ઉપદેશ આપે છે. અહીંયા ભગવાન કહે છે તારે આત્મસુખ ન જોઈતું હોય તો પણ તારે શાંતિથી જીવન પસાર કરવું હોય, સુખથી જીવન પસાર કરવું હોય તો પણ જીવનમાં સંયમ જરૂરી છે. યેહિ સંસ્પર્શજા ભોગાહા. હમણાં જ આપણે આગળના શ્લોકમાં જોયું સ્પર્શ શબ્દનો અર્થ થાય છે વિષય. અને સંસ્પર્શ, સમ્યક સ્પર્શ, વિષયોનો સ્પર્શ ઇન્દ્રિયોથી થાય છે. ઇન્દ્રિય અને વિષયનો સંયોગ થવાથી જો એ અનુકૂળ વેદન ઉત્પન્ન કરે તો એને હું સુખ કહું છું. અને ઇન્દ્રિય અને વિષયનો સંયોગ થવાથી એક પ્રતિકૂળ ન ગમતો એવો અનુભવ થાય તો એને જ શું કહેવામાં આવે? દુઃખ કહેવામાં આવે છે. તો વિષય ભોગ જે છે એ કેવો ભોગ છે? તો કે સંસ્પર્શજન્ય ભોગ છે. જેવી રીતે આ પુષ્પ છે અને આ પુષ્પ લાલ ગુલાબ ઇન્દ્રિય ચક્ષુરિન્દ્રિય દ્વારા એનું ભાન થાય છે. તો ચક્ષુરિન્દ્રિય અને વિષય જે છે એ શું થાય છે? ભેગા થાય છે. આ વિષયનો સ્પર્શ કર્યો કહેવાય. કોણે સ્પર્શ કર્યો? ચક્ષુરિન્દ્રિયએ આ વિષયનો સ્પર્શ કર્યો, સંસ્પર્શ થયો. અને આ પુષ્પનું દર્શન થતા એક અંદર અનુભવ થાય છે, જ્ઞાન થાય છે. એ જ્ઞાન જો અનુકૂળ હોય યાને મને એક સુખદ હોય છે, એ અનુકૂળ હોય અને મને ગમતું હોય, અનુકૂળ કોઈ એના પ્રત્યે અંદરથી વિરોધ ન થાય તો એ કેવું જ્ઞાન કહેવાય? અનુકૂળ વેદન કહેવાય. અને અનુકૂળ વેદન જ્યાં હોય ત્યાં શું પ્રાપ્ત થાય? સુખ કહેવાય. એ અનુકૂળ વેદન એનું જ નામ છે સુખ. વેદન યાને જ્ઞાન. કોઈ પણ ભોગ જે છે એ જ્ઞાન રૂપ જ છે. જ્ઞાનથી જુદો કોઈ ભોગ નથી. અને એ જ્ઞાન જ્યારે
ઇન્દ્રિય અને વિષયના સંયોગથી થતું હોય તો એ ભોગ જે છે એને કહેવાય વિષય ભોગ. અને એનાથી જે પ્રાપ્ત થાય છે સુખ, તો એ સુખદ અનુભવ છે. તો કોઈ પણ ભોગ જે છે એ જ્ઞાનને છોડીને નથી, ભોગ જ્ઞાન રૂપ જ છે. સુખ દુઃખાન્યતર સાક્ષાત્કાર ભોગ. શાસ્ત્રમાં લક્ષણ આપ્યું છે. ભોગ કોને કહેવાય? સુખ કે દુઃખનો અનુભવ. અનુભવ યાને જ્ઞાન. તો એ જ્ઞાન કે અનુભવ એ જ શું છે? ભોગ છે. કે જે જ્ઞાન કેવી રીતે થાય છે? ઇન્દ્રિય અને વિષયના સંયોગથી થયું. જેવી રીતે આ ગુલાબનું જ્ઞાન થયું. અને ગુલાબનું દર્શન હંમેશા કેવું હોય? તો કે અનુકૂળ વેદન જન્માવનારું હોય. માટે એને હું કેવું સમજું છું? સુખદ સમજું છું. એવી જ રીતે બહુ સરળ દ્રષ્ટાંત, એ રોજ રોજ બધાને ખબર જ છે. જે પણ રસનું સુખ તમે કહો છો, ખાવાનું સુખ આપણી ભાષામાં, એ ખાવાનું સુખ એટલે શું છે? એક અનુભવ જ છે. જે પણ ખાવાની વસ્તુ બહાર છે એ વસ્તુને જીભ ઉપર મૂકો એટલે શું થયું? એ વસ્તુ ગુલાબજાંબુ અને જીભનો સંયોગ થયો. એ સંયોગ થયો પરિણામે શું થાય છે? એક જ્ઞાન થાય છે. ગુલાબજાંબુ જીભ ઉપર આવ્યું તો જ્ઞાન થાય છે. શેનું જ્ઞાન થાય છે? મીઠાશનું જ્ઞાન થાય છે. અને એમાં પણ આ દૂધને માવાની જે પણ વસ્તુ હોય એ જીભમાં બહુ એકદમ જ સારી લાગે. કારણ કે એવી વસ્તુ જે છે એ જીભ ઉપર આવે ને તો એ નાના નાના ગ્લોબ્યુલ્સમાં બધી પરિવર્તિત થઈ જાય. એ જીભને બહુ સુખ આપે. એટલા માટે આ બધી વસ્તુઓ જીભને ગમતી હોય છે. પણ એ સુખ એટલે શું છે? ગુલાબ જાંબુની મીઠાશનું કે કોમળતાનું જ્ઞાન છે. અને એ જ્ઞાન જે છે એ કેવું જ્ઞાન છે? અનુકૂળ જ્ઞાન છે. કોઈ વિરોધ થતો નથી. એટલું આરામથી અંદર જતું રહે. તો એ જે અનુકૂળ જ્ઞાન જે છે એ જ શું છે? સુખ છે. હવે એ જ જગ્યાએ તમને કોઈ કહે કે આ સુદર્શન ઘનવટી છે અને એને ગળવાની નહીં, ચૂસવાની, તો શું થાય? જીભની બિચારીની દશા. અને પડે ત્યારે જ્ઞાન તો થાય. શેનું જ્ઞાન થાય? એ કડવાશનું જ્ઞાન થાય. અને એ જ્ઞાન કોઈ અનુકૂળ નથી. કેવું છે? પ્રતિકૂળ છે. એ જીભ પણ વિરોધ કરે, આંખો પણ આમ થઈ જાય, મોઢું આખું બગડી જાય એ કડવાશના કારણે. તો આ એક અંદર વિરોધ ઉત્પન્ન થાય છે. કારણ કે કેવું લાગે છે? પ્રતિકૂળ છે, બરાબર નથી લાગતું. તો એ જે વેદન, એ જ્ઞાન જે છે એ જ્ઞાન જ શું છે? એ દુઃખ છે. તો સુખ કે દુઃખ ક્યાંય બહાર ક્યાંય રહેલા નથી, પરંતુ એ જે અનુભવ મને જે થાય છે એ અનુભવ યાને જ્ઞાન જે થાય છે એ જ ભોગ છે. અનુકૂળ તો એને હું સુખ કહું, પ્રતિકૂળ તો એને હું દુઃખ કહું છું. તો સુખ દુઃખ એ અનુભવ માત્ર છે, જ્ઞાન માત્ર છે. એટલા માટે આ જગતમાં જેટલા પણ ભોગ છે એ ભોગ કેવા છે? જ્ઞાન માત્ર જ છે. જ્ઞાન સિવાય ભોગ બીજું કંઈ છે નહીં. તો આ રીતે જે પણ ભોગ, આ ભોગ કેવી રીતના થાય છે? ઇન્દ્રિય અને વિષયના સંયોગથી, સંસ્પર્શથી. ઇન્દ્રિય વિષયના સંસ્પર્શથી અનુકૂળ જ્ઞાન થાય તો સુખ કહું, પ્રતિકૂળ જ્ઞાન થાય તો એને હું દુઃખ કહું છું. ભગવાન અહીંયા કહેશે યે હિ સંસ્પર્શજા ભોગાહ. આ સંસ્પર્શ ઇન્દ્રિય વિષયોના સંયોગથી જે કંઈ પણ ભોગ થાય છે એ બધા જ ભગવાન કહેશે કે બેટા દુઃખ યોનય. તું જેને સુખ માને છે એના ગર્ભમાં પણ દુઃખ જ હંમેશા છુપાયેલું છે. એટલા માટે મનુષ્ય જ્યારે ભોગ કરે અને જો એમાં સંયમ ન રાખે
તો એ ભોગ જ એના માટે શું બની જાય છે? દુઃખનું કારણ બની જાય છે. ભોગે રોગ ભયમ કુલે ચ્યુતિ ભયમ, આખો શ્લોક છે વૈરાગ્ય સતતમાં, જેમાં એક એક વિષય જે છે એ વિષયના ભોગથી શું શું થાય છે, એનું પરિણામ શું આવે છે એ ત્યાં દર્શાવવામાં આવેલું છે. તો સર્વપ્રથમ કહે છે ભોગે રોગ ભયમ. બહુ વધારે ભોગ કર્યો તો શું આવી જાય છે? રોગ આવી જાય છે. હંમેશા ટીવી સામે બેઠા રહ્યા, મોબાઈલ સામે બેઠા રહ્યા તો એને તો કંઈ નહીં થાય, પરંતુ આંખની દશા ખરાબ થઈ જાય છે, ચશ્મા આવી જાય છે, કેટલા બધા રોગ થઈ જાય છે, ડ્રાય થઈ જાય છે. તો આ ભોગ કરવાથી શું થાય છે? અંતે તો રોગ થાય છે. આવશ્યક ભોગથી વિશેષ આવશ્યક ભોગ, અને જીવન ટકાવી રાખવાને માટે જે જરૂરી છે એટલા ભોગને કહેવાય આવશ્યક ભોગ. શરીરને ટકાવી રાખવાને માટે અન્નપાન આદિ જરૂરી છે, ખાવું જરૂરી છે, પરંતુ એ જેટલું આવશ્યક છે એનાથી વધારે જો ગ્રહણ કરવામાં આવે તો એમાં રોગનો ભય હંમેશા છુપાયેલો જ હોય છે. બહુ વધારે ધન આવી જાય તો ઇન્કમટેક્સનો ભય. એટલું જ નહીં, વધારે ધન બીજા ઘણા બધા દૂષણ લાવે છે. માત્ર ધન જે આવશ્યક છે એની કોઈ ના નહીં, વ્યવહાર માટે જેટલું આવશ્યક છે એની ના નથી. વધારે હોય એની પણ ના નહીં, જો સદુપયોગ કરતા આવડે, દાન આદિ કરતા આવડે તો એની પણ ના નથી. પરંતુ જ્યારે વિવેક ન હોય અને ત્યારે આવશ્યકતા કરતાં જો ઘણું વધારે પ્રાપ્ત થઈ જાય તો એ બરબાદીનું કારણ બને છે. પચાવી શકાતું નથી, ખ્યાલ નથી આવતો, અને પરિણામે એને ગલત દિશામાં એનો ઉપયોગ કરવામાં આવે તો એ પણ એક પ્રકારે દુઃખનું કારણ બની જાય છે. એટલા માટે જ ઘણી બધી જગ્યાએ આપણે જોઈએ છીએ કે જેની પાસે ખૂબ ધન છે એ દુઃખી છે, અને જેની પાસે એટલું કંઈ વિશેષ નથી તો પણ એ સુખી છે. ખૂબ ધન છે, બિચારા હસી પણ નથી શકતા, અને ઝૂંપડીમાં રહેનારા કે પછી મધ્યમ વર્ગના લોકો જ્યારે સમય મળે ત્યારે મજેથી મજા કરી લે છે, ખુલીને હસી લે છે. ત્યાં પહેલાં હસી પણ નથી શકતા, કારણ કે એટલા બોજથી દબાયેલા હોય છે, એટલી બધી એ પોતાની ઇમેજથી પણ એટલા બધા બોજથી રહેતા હોય, ઇમેજ કોન્શિયસ હોય, હંમેશા એના માટે એ ચિંતિત હોય, અને બીજા બધાને એવી કોઈ ચિંતા હોય નહીં. તો આવી ઘણી બધી ચિંતાઓ એના કારણે આવી જતી હોય. પદ પર હોય તો એને પદચ્યુત થવાની હંમેશા આશંકા રહે. રૂપ હોય તો ત્યાં પણ ભય રહે છે. ખૂબ બધી વિદ્યા હોય તો ત્યાં પણ કોઈની સામે હારી જવાની બીક રહે છે. તો દરેક જે ભૌતિક વિષયોના જે પણ ભોગ જે છે એમાં કંઈ ને કંઈ દોષ રહેલો જ છે. માટે ભગવાન કહે છે યે હિ સંસ્પર્શજા ભોગાહ દુઃખ યોનયઃ એવતે. ભગવાન તો એવકાર વાપરી દે છે કે એ તો દુઃખ કારણ જ છે. તું ભલે એને સુખદ માનતો હો, પરંતુ છે કેવું દુઃખ કારણ જ છે. એવકાર માની અને જાણે કે ફૂલ સ્ટોપ કરી દે છે કે આગળ બીજું કંઈ વિચારવા જેવું છે નહીં. તો દુઃખ યોનયઃ એવતે. આમ પણ મનુષ્યના જીવનમાં વિચાર કરીએ તો મોટે ભાગે કોઈને કોઈ સમસ્યા દુઃખથી ઘેરાયેલો હોય છે. બહારથી બધું બરાબર લાગતું હોય, પરંતુ અંદર કંઈક ને કંઈક ચૂભતું રહેતું હોય. કાં તો અસંતોષ હોય, કોઈકની સાથે કંઈક ગરબડ થયેલી હોય, સંબંધોમાં કંઈક થયું હોય, બીજા કેટલા પ્રકારના અસંતોષથી એ ગ્રસ્ત હોય છે. પણ કોઈ પૂછે તો એક સામાન્ય જવાબ આપણે શું આપી દઈએ? મજામાં છું. અને બે બાળકો અહીંયા આવ્યા હતા આશ્રમમાં, મારી સામે બેઠા હતા. એક સાવ નાનું બાળક હતું અને એક દીકરી હતી. એટલે હું પૂછતી હતી એમને કે શું કરો આખો દિવસ? તો પેલો બાળક કે બસ આટલું ભણું, પછી બસ કે આમ મજેથી કહેતો હતો, જાણે આમ મુક્ત થઈ ગયો હોય ને કે આટલું ભણી લો એટલે પછી બસ કે. એટલે પેલી દીકરી એને પૂછે છે
આટલું કરવાથી તમે મજામાં રહો છો? સવારથી સાંજ સુધી 24 કલાક? એટલે બાળકને પેલી દીકરી પૂછે છે, આટલું માત્ર કરી લેવાથી મજામાં રહો છો? અને મજામાં પાછા કેવા? સવારથી રાત સુધી અને 24 કલાક મજામાં રહો છો? છે ને? કેવો પ્રશ્ન, ચૂભી જાય એવો પ્રશ્ન છે. તો આપણે મોટાભાગના લોકોની આ જ સ્થિતિ હોય. પૂછે એટલે શું કહી દે? મજામાં છે. પણ એ મજામાં છે જવાબ જ્યારે બોલી રહ્યા છે ત્યારે પણ કદાચ ના હોય, અને હોય તો એટલા ક્ષણો માટે હોય, પછી આખા દિવસ માટે હોતા નથી. દરેકની કોઈક ને કોઈક કહાણી હોય જ કે જેના પરિણામે ખ્યાલ આવે કે વાસ્તવમાં સંસારમાં દુઃખ જ છવાયેલું છે. અમારી પાસે તો આવતા હોય ને બધા, શેના માટે આવતા હોય? બધા કંઈ બ્રહ્મજ્ઞાન મોક્ષ માટે ના આવતા, ઘણા બધા આવતા હોય. અને થોડુંક બેસવામાં આવે તો અંદરથી કંઈક ને કંઈક બધા એટલા બધા ફુવારા છૂટતા હોય, અહીંયા તકલીફ છે, અહીંયા તકલીફ છે, બીજું બધું તો બરાબર, પણ આ આટલું જ છે એવું કે ફરી પાછું બીજું કંઈક કાઢે, આ પણ છે, આ પણ છે, એમ કરતાં કરતાં 100%માંથી 80% તો શું સામે આવે? દુઃખ આવે. તો વાસ્તવિક સ્વરૂપ જે છે સંસારનું, એક એવું સ્વરૂપ છે, દુઃખ સ્વરૂપ છે. એટલા માટે જ ભગવાન કૃષ્ણ સ્વયં કહે છે કે આ સંસાર કેવો છે? દુઃખાલયમ, અશાશ્વતમ દુઃખાલયમ, અનિત્ય છે અને દુઃખનું આલય છે. દુઃખ જ છે. જો મનુષ્ય સરખું જીવન જીવતા ન શીખે તો એના જીવનમાં શું રહેશે? દુઃખ જ દુઃખ રહેશે. અધ્યાત્મ વિદ્યા જ એને સુખી કરવાને માટે સમર્થ છે, એના સુખનું એને ભાન કરાવવાને માટે સમર્થ છે. અધ્યાત્મ વિદ્યા જો ખબર ન હોય તો જીવન શેનાથી ગ્રસ્ત રહેશે? દુઃખ જ દુઃખથી ગ્રસ્ત રહેશે. કારણ કે અનેક વખત એ નાની નાની વાતોને પણ બહુ જ વધારે પડતું મહત્વ આપી દેતો હોય છે, અને વિવેક કરવાનું ભાન રહેતું નથી. જ્યાં મહત્વ ન આપવાનું હોય ત્યાં વિશેષ મહત્વ આપે, જેને મહત્વ આપવાનું હોય એની ઉપેક્ષા કરે. આ બધું હંમેશા એ કરતો રહેતો હોય છે. જ્યારે કહીએ કે સંસાર દુઃખરૂપ છે, એનો અર્થ એ નથી કે આ બાહ્ય જગત જે છે એ દુઃખદ છે, પરંતુ બાહ્ય જગત જે છે એને જોવાનો દ્રષ્ટિકોણ યોગ્ય નથી મનુષ્યનો, અને એટલા માટે એ એના માટે દુઃખદાયક બની રહેશે. એટલે જ પહેલાં પણ આપણે જોયેલું છે કે આ જગતમાં દુઃખની સૃષ્ટિ જીવ કરે છે. ભગવાને દુઃખ બનાવ્યું નથી. ભગવાને કેવલ જગતની આ સૃષ્ટિની રચના કરી, કે જે સૃષ્ટિ વાસ્તવમાં સુંદર છે. પણ સુંદર સૃષ્ટિને જ્યારે મને જોતા ન આવડે, મારા રાગ દ્વેષ આદિના સંસ્કારોની સાથે જ્યારે હું એને જોઉં, તો એ જ સુંદર જે છે એ મારા માટે શું બની રહેશે? દુઃખદ બની રહેશે. તો દુઃખનું સર્જન ઈશ્વર નથી કરતા, દુઃખની સૃષ્ટિ જીવ જ કરે છે. અને આપણી જ્ઞાન પરંપરામાં આ જગતનું કારણ પરમાત્મા છે. ઈશ્વરમાંથી જ આ જગત આવેલું છે, અને ઈશ્વર સ્વયં સુખરૂપ છે, સુંદર છે. સત્યમ શિવમ સુંદરમ. એવા કારણમાંથી પ્રગટ થયેલું જગત એ દુઃખદ ના હોય, કારણ કે દુઃખ એમની પાસે છે જ નહીં. તો પછી દુઃખ બહાર આવે ક્યાંથી? જે કારણમાં હોય એ જ કાર્યમાં આવે. ભગવાન કારણ છે, એમાં દુઃખ નથી, તો આ જગતમાં દુઃખ આવે નહીં. ભગવાન દુઃખની સૃષ્ટિ કરી જ ના શકે. એ ઈચ્છે તો પણ ના કરી શકે, કારણ કે એમની પાસે છે જ નહીં, કાચો માલ જ નથી કે દુઃખ બનાવવા માટેનો. પણ ઈશ્વરે જે જગતની રચના કરી એને યોગ્ય રીતે જોતા જીવને આવડતું નથી, અને પરિણામે એ જગતને દુઃખરૂપ બનાવી દેશે.
યોગ્ય રીતે જોતા શીખી જાય તો જગત કેવું છે? સુંદર જ છે. સંપૂર્ણમ નંદનવનમ સંપૂર્ણમ જગદેવ નંદનવનમ સર્વેપી કલ્પદ્રુમાહા. જેને યોગ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ એના માટે જગત કેવું છે? નંદનવન છે. અને જેને યોગ્ય દ્રષ્ટિ પ્રાપ્ત નથી થઈ એના માટે જગત કેવું છે? દુઃખદ વન છે. બધું જ દુઃખ આપનારું બની રહેશે. ઈશ્વરે ખાલી પદાર્થ બનાવ્યા છે. જીવ એ પદાર્થોને વિષય બનાવી દેશે અને વિષય જાલમાં એ સ્વયં જ ફસાઈ જાય છે. જેમ દ્રષ્ટાંતથી જોઈએ તો ઈશ્વરે આ શરીરનું નિર્માણ કર્યું છે. શરીરનું નિર્માણ જીવ કરી શકતો નથી. ઈશ્વરની યોજનાથી આ દેહનું નિર્માણ થાય છે. ઈશ્વર પંચમહાભૂતના આ દેહનું નિર્માણ કરે છે. પરંતુ હું એ દેહને કેવળ દેહ રૂપે જોતો નથી. એના ઉપર હું ઘણા બધા સિક્કા મારી દઉં છું. આ મારા છે, આ બેન છે, આ ભાઈ છે, આ પત્ની છે, આ પતિ છે, કાર્યકર્તા છું, અધિકારી છું, આ બધું જ હું જોવા લાગુ છું. આ મારા છે, આ બીજા છે. ભગવાને તો શેનું નિર્માણ કર્યું છે? દેહનું. પંચમહાભૂતના દેહ માત્ર ઈશ્વરની સૃષ્ટિમાં જન્મ લે છે અને પછી એ દેહને હું અલગ અલગ રૂપે નામ આપીને, સંબંધ આપીને એને હું જાણું છું. અને જ્યાં આવી રીતે જોવામાં આવે તો એ જ બધું શું બની રહેશે? દુઃખરૂપ બની રહેશે. કેવલ દેહ જે છે એ દુઃખરૂપ નથી. એનું દર્શન માત્ર દુઃખરૂપ નથી, પરંતુ મારા તરફથી ઘણું બધું હું એમાં ઉમેરી અને પછી એનું દર્શન કરું છું, એની સાથે સંબંધ બાંધું છું, એનો ઉપયોગ કરું છું અને પરિણામે શું થઈ જાય છે? દુઃખદ થઈ જાય છે. જેમ બીજો કોઈ દેહ જે છે એ દેહ હોસ્પિટલમાં હોય કે મૃત્યુ પામે, મને કંઈ થતું નથી, જે અજાણ્યા છે. પણ જેને મેં મારા કરીને સિક્કો માર્યો એનું મૃત્યુ થયું તો દુઃખી. તો આ દુઃખીપણું એ ક્યાંથી આવે છે? મારા જ અવિવેકના કારણે આવે છે. તો વિષય જે છે એનું નિર્માણ હું કરું છું. ઈશ્વરે કેવલ પદાર્થનું નિર્માણ કરેલું છે. રાગ દ્વેષ થકી જ્યારે એનું દર્શન કરું તો એ પદાર્થ જ શું બની જાય છે? વિષય બની જાય છે. એ જગત સંસાર બની જાય છે. અને સંસાર કેવો છે? અનિત્યમ દુઃખાલયમ અશાશ્વતમ. તો સ્વયં ભગવાન જ આ પ્રમાણે નિરૂપણ કરે છે. આગળ ભગવાન કહેવાના છે દુઃખાલયમ અશાશ્વતમ. ભગવાન અહીંયા પણ એ જ કહે છે કે વિષયો કેવા છે? દુઃખયોનય અર્થાના મર્જને દુઃખમ તથા ચ પરિપાલને નાશે દુઃખમ વ્યયે દુઃખમ દિગર્થાન ક્લેશકારિનઃ. વિવેકીના આ ઉદ્ગાર છે. એણે વિચાર કરી અને શું નિર્ણય પર આવ્યા? અર્થાના મર્જને દુઃખમ. વિષયોને પ્રાપ્ત કરવામાં શું છે? કે કષ્ટ છે. કેટલી બધી મહેનત કરવી પડે, કેટલો સમય આપવો પડે. તો અર્થાનામ અર્જને દુઃખમ, એને પ્રાપ્ત કરવામાં અને પાછા એને જ મેળવવામાં ઘણા બધા લાગેલા હોય એટલા માટે કષ્ટ વધારે. તથા જ પરિપાલને, મળી ગયું, આવી ગયા મારી પાસે, તો પછી એને જાળવવાની ચિંતા, રક્ષા કરવાની ચિંતા. ધન ઉપાર્જનમાં કષ્ટ, ધન આવી ગયું તો પછી એના રક્ષણની ચિંતા. હવે કેવી રીતે ઇન્વેસ્ટ કરવું, કેવી રીતે ઓછામાં ઓછો ટેક્સ જાય, કેવી રીતે ખબર ના પડે, ઉપરથી બધા વ્યવહાર કરી લેવા. દુકાનમાં જઈએ ને દુકાનદાર કે કાચું બિલ ચાલશે ને? પહેલામાં તો જીએસટી લાગશે અને તરત શું કહી દેવામાં આવે? હા કાચું કે ચાલશે. પણ આવું કેવું? એ અધર્મ છે. જીએસટી આપણે ભરવું જ પડે. ના ભરીએ તો આપણે પણ અધર્મ કરીએ છીએ
અને પહેલાંને પણ અધર્મ આચરવાનું આપણે પ્રોત્સાહન આપીએ છીએ. તમે કેટલા રૂપિયાની ખરીદી કરો એમાંથી અમુક રૂપિયા હોય. 5,000ની ખરીદી કરો તો જીએસટી કેટલું લાગે? 150-200 રૂપિયા જેટલું હોય. મને ખબર નથી પણ ખાલી કહું છું. આટલું હશે કે બહુ તો 300 હોય. પણ જ્યારે આટલી બધી તમે ખરીદી કરો છો તો 200-300 રૂપિયા માટે થઈને અધર્મ આચરવાનો અને બીજાને પણ પ્રેરણા આપવાની, આવું ક્યારેય કરવું નહીં. આપણે ઘણું બધું સુવિધા ભોગવીએ છીએ. એ સુવિધા જે ભોગવીએ છીએ સરકારે કરે છે, આપણે આપીએ છીએ અને આપણને એ સુવિધા મળે છે. રસ્તા પર તમે ચાલો છો, વીજળીઓ ત્યાં છે, આ બધા માટે તમે કંઈ કર્યું નથી. તો પછી આના થકી થતું હોય તો આપણું યોગદાન એમાં હોવું જ જોઈએ. એવી રીતે બચાવવાથી બચવાનું નથી, એ બીજા રસ્તે જતું રહેશે. કારણ કે ધનને ઘણા બધા રસ્તા હોય છે, ઘણા બધા માર્ગ હોય છે અને એ પોતાનો માર્ગ શોધી જ લે છે કે ક્યાંથી જવું. ગમે એટલું પકડી રાખો, એ નિમિત્ત એવું આવી જાય કે એ ખાલી કરવું જ પડે, આપવું જ પડે. તો ચિંતા કરવી પડે છે. શેના માટે? રક્ષણ કરવા માટે. આ તો ધર્મની વાત થઈ. પણ વિશેષ જ્યારે ધન આવી જાય તો એના માટે, એના રક્ષણને અર્થે હંમેશા ચિંતા. પહેલાં મેળવવા માટે જીવતા હતા અને હવે એને બરાબર જાળવવા માટે જીવે છે. કેટલો બધો સમય એમાં ને એમાં પસાર થાય. નાશે દુઃખમ, એનો નાશ થાય તો દુઃખ થાય છે. ચોરી થઈ ગઈ તો દુઃખ થાય. વ્યયે દુઃખમ, એનો વ્યય થાય યાને ઉપયોગ થાય અને બેલેન્સ ઓછું થાય તો શું થાય? દુઃખ થાય. અને આજકાલ મોબાઈલમાં જ આવી જાય. થોડુંક ગયું, થોડું આવ્યું, બધું મોબાઈલમાં આવી જાય. અને જો ગયું તો એમ થાય કરે રે આટલા ઓછા થઈ ગયા, અને વધ્યું તો 100 ગ્રામ વધી જાય. તો આ પડે પણ ખબર પડે, એટલા માટે બીપી પણ કેવું થતું રહે, ઉપર નીચે પડે પણ થતું રહે. તો નાશે દુઃખમ વ્યયે દુઃખમ. વિવેકી કહેશે દિગર્થાન ક્લેશકારીણ. ક્લેશકારી એવા હે અર્થ યાને વિષયો, તમને ધિક્કાર છે. મને જોઈએ જ નહીં. મારા મનને અશાંત કરનાર, વિક્ષેપ કરનાર, મને પ્રભુથી દૂર લઈ જનાર એવા તમે બધા વિષયો, એને ધિક્કાર છે, મને ના જોઈએ. તો આ વિવેકીના ઉદ્ગાર છે. વિષયના સંદર્ભમાં જ્યારે યોગ્ય રીતે વિવેક કરવામાં આવે તો સ્પષ્ટ રૂપે સમજાઈ જાય કે આવશ્યકતાથી વધારાનું બધું કેવું હોય છે? કષ્ટદાયી જ હોય છે. માટે અતિ સર્વત્ર વર્જયે. અતિ હંમેશા મુશ્કેલ જ કરે. જ્યાં અતિ હોય ત્યાં મતિ બગડે, અને મતિ બગડે તો પછી ગતિ પણ અટકી જાય. માટે અતિથી બચતા રહેવું. તો દુઃખ યોનય એવતે. સાથે ભગવાન કહેશે આદ્યંતવંત કૌંતેય. હે કૌંતેય અર્જુન, આ બધા વિષયો કેવા છે? આદિ અને અંતવાળા, યાને નિત્ય નથી. કાં તો એને હંમેશા પ્રાપ્ત કરતા રહેવા પડે, પ્રાપ્ત કર્યા અને સાચવ્યા નહીં તો ફરી પાછું જતું રહે. તો આવવાવાળા અને જવાવાળા છે. જે આવનારું અને જનારું હોય એના પર સુખનો આધાર રાખો તો સુખ પણ કેવું બની રહે? આવનારું અને જનારું જ બની રહે. જેવું નિમિત્ત એવું જ એ નિમિત્તથી પ્રાપ્ત થતું કાર્ય કે ફળ. તો આદિ અને અંતવાળા છે. પ્રત્યેક વિષય આવા જ છે, કોઈ નિત્ય નથી. નિત્યમ બ્રહ્મ, નિત્યમ એકમ બ્રહ્મ. એના સિવાયનું બીજું બધું જ કેવું છે? અન્યત સર્વમ અનિત્યમ. એક પરમાત્મા, એક ચૈતન્ય આત્મા, એ જ નિત્ય છે. એના સિવાયનું બીજું બધું જ અનિત્ય છે. બ્રહ્મલોક પર્યંત બધું જ કેવું છે? અનિત્ય છે. केवल आत्मा को, परमात्मा को, ब्रह्म को, चैतन्य को, ईश्वर को, प्रभु को એ જ માત્ર નિત્ય છે. માટે નિત્ય જોઈતું હોય તો કોને પકડવાનું? નિત્યને જ પકડવાનું. અનિત્યને પકડવાથી
નિત્યની પ્રાપ્તિ ક્યારેય થઈ ના શકે. તો વિષયો જે છે એ બધા જ આદિ અને અંતવાળા છે. એક સમયે પ્રાપ્ત થાય છે, એક સમયે એ દૂર જાય છે. સ્વયં શરીર પણ કેવું છે? આદિ અંતવાળું છે. ઇન્દ્રિયો પણ આદિ અંતવાળી છે. તો એનાથી પ્રાપ્ત થતું વિષય સુખ એ ક્યારેય પણ નિત્ય હોઈ શકે નહીં. વિષયો સ્વયં પણ ઉત્પન્ન થનારા, નષ્ટ થનારા, ઉત્પન્ન થનારા, નષ્ટ થનારા છે. તો વિષય સ્વયં આદિ અંતવાળા છે. વિષયને ભોગવવાના સાધન પણ આદિ અંતવાળા છે. માટે એના થકી પ્રાપ્ત થતું સુખ પણ કેવું હોય? આદિ અને અંતવાળું જ હોય. તો ભગવાન કહે છે આદ્યંતવંત કૌંતેય. આ બધા જ હંમેશા આદિ અંતથી યુક્ત છે. જાગ્રતના વિષયો સ્વપ્નમાં કામ નથી લાગતા, સ્વપ્નના જાગ્રતમાં કામ નથી લાગતા. તો એક દિવસમાં જ આ અનિત્યતા સમજાઈ જાય એવી છે. ભગવાને જે 3 અવસ્થા બતાવેલી, જે અનુભવમાં આપેલી છે, દરેક જીવ 3 અવસ્થાનો અનુભવ કરે છે. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ. આ 3 અવસ્થા જીવને એટલું બધું શીખવી દેશે કે ન પૂછો વાત. પણ એના ઉપર વિચાર કોણ કરે? વિચાર કરે તો કંઈક ખ્યાલ આવે. જાગ્રતના જે કોઈ પણ વિષયો જે છે એ સ્વપ્નમાં કામ લાગતા નથી. ઘણું બધું ખાવાનું પડ્યું હોય, રસોડામાં વધ્યું હોય, અને સ્વપ્નમાં તમને ભૂખ લાગે તો કંઈ કામ લાગતું નથી. અને સ્વપ્નના વિષયો જાગ્રતમાં કામ લાગતા નથી. સ્વપ્નમાં લોટરી લાગી ગઈ, જાગ્રતમાં લેવા જશો તો શું પડશે? લોટરીને બદલે થપ્પડ ખાવી પડશે. તો જાગ્રતનું અહીંયા કામ નથી આવતું અને ત્યાંનું જાગ્રતમાં કામ નથી આવતું. તો કેટલું અનિત્યતા તો ત્યાં જ સમજાઈ જાય એવી છે. અને જાગ્રત અને સ્વપ્ન બંનેના વિષયો સુષુપ્તિમાં રહેતા નથી. ત્યાં કોઈનું અસ્તિત્વ રહેતું નથી. તો વિષયોની અનિત્યતા આ રીતે પણ સમજાઈ જાય છે. અને વ્યવહારમાં પણ જેમણે ખૂબ પ્રાપ્ત કરેલા છે એમની પાસેથી પણ દૂર જતા રહે છે. એલેક્ઝાન્ડર આવ્યો, કેટલું બધું પ્રાપ્ત કર્યું, જતી વખતે શું લઈ ગયો? કંઈ નહીં લઈ જઈ શક્યા. બંને હાથ ખુલ્લા રાખ્યા બધાને ઉપદેશ આપવાને માટે કે કોઈ કંઈ સાથે લઈ જઈ શકતું નથી. જીવને જો આગળની યાત્રામાં કંઈ કામ લાગતું હોય તો એ છે એનું પુણ્ય. ધર્માનુગો ગચ્છતિ જીવ એકઃ. જીવની સાથે કોણ જાય છે? એનો ધર્મ. અધર્મ પણ પાપ અને પુણ્ય બંને સાથે જાય છે. બીજું કંઈ એની સાથે જતું નથી. ગુરુ નાનકની પાસે એક વ્યક્તિ આવ્યા અને એમની પાસે ખૂબ સંપત્તિ હતી. તો ફરી ફરીને પોતાની સંપત્તિનું અભિમાન કરે અને ગુરુ નાનકજીની પાસે એ પ્રગટ કરે, મારી પાસે આટલું છે, આટલું છે, આટલું પ્રાપ્ત કર્યું, હજુ આટલું પ્રાપ્ત કરી લઈશ. ખૂબ આ પ્રમાણે સંપત્તિની એ ખ્યાપન કરે, કથન કર્યા કરે. નાનકજી તો બહુ જ વિલક્ષણ સંત પુરુષ હતા. બોલે ઓછું અને સમજાવી દે ઘણું બધું. આવી રીતે વાત ચાલતી હતી ત્યાં પેલા જે ધનિક હતા એને ગુરુ નાનક એક સોય આપે છે. એટલે પેલા ધનિક જે છે એ કહે છે કે આનું શું કરું કે? એટલે ગુરુ નાનક કહે છે આ તમારી પાસે રાખો કે, અને આપણે બંને સ્વર્ગમાં મળીશું કે, ત્યારે હું બતાવીશ કે આ સોયનું શું કરવું. એટલે પેલા ધનિક કે તમે તો કેવી વાત કરો છો કે આ સોય લઈને કે સ્વર્ગમાં આવવાતું હશે કે? એટલે નાનકજી કહે છે એક સોય લઈને પણ તું નથી જવાનો તો આટલી બધી સંપત્તિની વાતો શું કરવા કરે? તને પોતાને ખબર છે કે કોઈ એક સોય પણ નથી લઈ જઈ શકતું સ્વર્ગમાં, તો આટલું બધું અભિમાન શા માટે કરે છે? તો કહેવાનું તાત્પર્ય છે કે આ બધું જ ક્યાં રહી જાય છે? અહીંયા જ રહી જાય છે. જો એનો સદુપયોગ કરે, સંપત્તિનું દાન કરે, તો એ બધું કોની સાથે જાય છે? જીવની સાથે જાય છે. માટે શાસ્ત્ર કહે છે કે મરતા પહેલા જે જીવ પોતાની સંપત્તિનું દાન નથી કરતો
એની સંપત્તિ કેવી જાય છે? નિરર્થક જાય છે. પણ જો દાન કર્યું તો એ બધી કોના નામે થઈ જાય છે? પોતાના નામે થઈ જાય છે. જીવને આ ભાષામાં સમજાવવામાં આવે તો જલ્દી સમજી જાય. તો દાન કરવાથી જે પણ સંપત્તિ એ કોના નામે થઈ? એ જીવના નામે, એના ખાતામાં. અને જો એમનેમ છોડીને ગયો તો કાં તો સરકાર લઈ જશે અને કાં તો વારસદાર જે છે એ એનો ભોગ કરશે, પણ જીવની સાથે કંઈ જવાનું નથી. માટે જેટલું દાન થાય એ દાન તમારું પોતાનું જ, તમારી પોતાની જ સંપત્તિ બની રહેશે. તો પાપ પુણ્ય સિવાય બીજું કંઈ સાથે જતું નથી. કોઈ સ્થૂળ પદાર્થ, આ દેહ પણ નથી જતો તો બીજાની તો વાત ક્યાં કરવાની. તો સર્વ પદાર્થ જે છે કહેવાશે આદ્યંતવંત, આદિ અને અંતવાળા છે. આજે મળ્યું કાલે ગયું. મહિનાનું વેતન મળ્યું, મહિનામાં ખતમ. થોડાક વધ્યા તો બેંકમાં મૂક્યા, ફરી મહિનાનું મળ્યું, ફરી ખતમ, થોડા બેંકમાં મૂક્યા, ફરી કંઈ પ્રસંગ આવી ગયો તો બેંકનું બેલેન્સ ફરી નીચે આવી ગયું, ફરી પાછું વધારવા માટેની કોશિશ. વિદ્યા પ્રાપ્ત કરી, એકડે એકથી શરૂ કર્યું અને કેટલું બધું ભણ્યા, ઘણું બધું રિસર્ચ કર્યું, પીએચડી થયા, બધું ઘણું બધું. ફરી જન્મ થયો તો ક્યાં જવું પડશે? એ જ બાલ મંદિરથી. ફરી પાછું એકડે એક. ત્યારે એકડે એક નહીં હોય તો શું હશે? 1 2 3 4 ABCD. પણ ચાલુ તો ક્યાંથી કરવાનું? ફરી એકડે એકથી ચાલુ કરવાનું. જે પણ છે બધું જ આવી રીતનું જ છે. ખાલી અધ્યાત્મ સાધનામાં જે કંઈ પણ કર્યું, ભગવાનની ભક્તિના સંદર્ભમાં જે પણ કર્યું એ બધું સાથે આવે છે. અને જ્યાંથી છોડ્યું ત્યાંથી પાછું શરૂ થાય છે. એકડે એકથી શરૂ નથી કરવું પડતું. તો એ જે વિદ્યા જે છે એ જ પરાવિદ્યા છે, સાચી વિદ્યા છે, કે જે મારી સાથે આવે છે. ત્યાં એકડે એકથી શરૂ નહીં કરવું પડે. જો એવું હોત તો જીવ ક્યારેય પણ ઉન્નતિ સાધી ના શકત. એક જન્મમાં જે સાધન ભજન કર્યા એ ત્યાં ને ત્યાં ખતમ થઈ જતા હોત તો આપણી આ અંતરયાત્રા ક્યારેય પણ આગળ ના વધત. તો કહેવાનું તાત્પર્ય કે આ ક્ષેત્રમાં જે કર્યું એ બધું કેવું છે? તો કે સાથે આવનારું છે. અને બીજું બધું જ અપરાવિદ્યાનું ક્ષેત્ર, ભૌતિક ક્ષેત્ર જે છે એ અહીંયા ને અહીંયા બધી સિદ્ધિઓ બધી અહીંયા ને અહીંયા છૂટી જાય છે. માટે ભગવાન સ્પષ્ટ શબ્દમાં કહેશે આદ્યંતવંત હે કૌંતેય નતેષુ રમતે બુધઃ. ભગવાન છેલ્લો સ્ટ્રોક મારી દેશે કે આ વિષયોમાં વિવેકી બુદ્ધિમાન મનુષ્ય રમણ કરતો નથી. હવે નક્કી કરવાનું પોતાએ કે હું બુદ્ધિમાન છું કે નહીં. બરાબર? રમણ કરે તો ભગવાન કહે છે કે ન રમતે બુધ, જે વિવેકી છે રમણ કરતો નથી. હું રમણ કરું તો હું કેવાવ અબુધ, અને ન કરું તો બુધ. નતેષુ રમતે બુધ. વિશેષ પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.